ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. બીકોમ સેમેસ્ટર 3 ગુજરાતી મીડિયમ વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 3ની અંદર તમારે 2 એકાઉન્ટ ભણવાના હોય છે, જેની અંદર કોર્પોરેટ એકાઉન્ટન્સીની અંદર આપણે 75% જે છે એ અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હતો અને જે યુનિટ 3 છે બેંકના હિસાબો એ તમને વરસાદ સરે ભણાવેલું છે, બરાબર છે. અને તમારું કોસ્ટ એકાઉન્ટ જે છે એની અંદર મેં તમને ડાયરેક્ટ લેબર એટલે કે પ્રત્યક્ષ મજૂરી જે છે એ પણ મેં તમને ભણાવેલું છે. આજે આપણે યુનિટ 1 જે પડતર હિસાબી પદ્ધતિનો પરિચય છે એની વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો પડતર હિસાબી પદ્ધતિની અંદર હું તમને સરળ શબ્દોમાં કહું કે પડતર એટલે શું અને પડતર હિસાબી પદ્ધતિની આપણે શા માટે માહિતીની જરૂર પડે છે, અથવા તો પડતર હિસાબી પદ્ધતિ આપણે શા માટે એની ગણતરી કરવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો કોસ્ટ પડતર, તો પડતર જ્યારે આપણે નક્કી કરવાની હોય ત્યારે આપણે દેખીતી વસ્તુ છે કે એની અંદર આપણે અલગ અલગ પ્રકારના ખર્ચા ઉમેરીએ છીએ અને આ ખર્ચાને આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. એક આપણો જે કહેવાય એ ચલિત ખર્ચ, બીજો અચલિત ખર્ચ અને 3 એ આપણા સ્થિર ખર્ચા. ચલિત ખર્ચ, અચલિત ખર્ચ અને સ્થિર ખર્ચા જે છે એની અંદર પણ અલગ અલગ પ્રકારના ખર્ચાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે સેમેસ્ટર 4ની અંદર પડતરનું પત્રક જે છે એ ભણવાનું થશે. એની તમારી પ્રાથમિક પડતર, કારખાના પડતર, પછી વહીવટી પડતર અને વેચાણ, આમ તમારે અલગ અલગ પડતર શોધવાની થશે. તો પ્રાથમિક પડતર કોને કહેવાય, કારખાના પડતર કઈ રીતે શોધવાની કોને કહેવાય, વહીવટી અને વેચાણ પડતર. તો આ જે વસ્તુ છે એની અંદર તમારે અલગ અલગ પ્રકારના જે ખર્ચ છે એ ઉમેરવા પડશે. ઘણીવાર અમુક સ્ટોક જે છે બાદ પણ કરવો પડશે. સપોઝ કે તમે કાચા માલની ખરીદી કરો છો, બરાબર છે, તો શરૂઆતનો સ્ટોક તમારી જોડે હોય એને તમે કાચા માલનો ખરીદી ઉમેરશો, ખરીદી લગતા ખર્ચા પણ તમે અંદર ઉમેરશો. તો એના દ્વારા તમને શું મળશે, અને કાચા માલનો આખો સ્ટોક શું કરશો, તમે બાદ કરશો એટલે તમને શું મળશે, પ્રાથમિક પડતર. પ્રાથમિક પડતરની અંદર તમે કારખાનાને લગતા ખર્ચા ઉમેરશો તો તમને શું મળશે, કારખાના પડતર. કારખાના પડતર મળ્યા બાદ તમે વહીવટી ખર્ચ એટલે કે ઓફિસને લગતા ખર્ચા ઉમેરશો, સ્ટેશનરી ખર્ચ, પગારને આ બધું જે છે, પણ પગાર નથી આવતું પણ એના સિવાયના ખર્ચા જે છે કે જેના લીધે વહીવટી ખર્ચ ચાલે છે, વહીવટી ખર્ચ ઉત્પન્ન થાય છે કે જે તમારા વેચાણ માટે જરૂરી છે અથવા તમારા ઉત્પાદન માટે જરૂરી છે કે ઓફિસ ચલાવવી પડે, ઇલેક્ટ્રિસિટી ભાડું જે છે, ટેલિફોન બિલ છે, વીમો છે, મશીનનો વીમો છે, આ બધું જે છે અમુક એ વહીવટી ખર્ચા હોય છે. તો એ ખર્ચા પણ તમારે ત્યાં લખવા પડશે અને આ દર તમારી પડતર નક્કી કરવાની થશે. સામાન્ય રીતે પડતર એટલે શું, તો સામાન્ય રીતે પડતરના હિસાબો એટલે ઉત્પાદિત માલ કે સેવાની પડતર શોધી કાઢવા માટે, બરાબર, તો આપણે શું કરીએ છીએ, સામાન્ય રીતે ઉત્પાદન કે પડતર શોધી કાઢવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે પડતર શોધવાનો જે પ્રયાસ કરીએ એને આપણે શું કહીશું, પ્રમાણ કહીશું, બરાબર છે. હવે આપણને પડતર હિસાબી પદ્ધતિની અલગ અલગ વ્યાખ્યાઓ અને લક્ષણો પણ આપણને આપેલા છે. તો આપણે એની એક સરળ વ્યાખ્યા જોઈએ કે ભાઈ સરળ શબ્દોમાં કહીએ તો પડતર હિસાબો એ એક એવી હિસાબી પદ્ધતિ છે કે જે દ્વારા યોગ્ય ચોકસાઈથી ઉત્પાદિત માલ કે સેવાના દરેક એકમની કુલ પડતર શોધી કાઢવામાં આવે છે અને પડતરનું યોગ્ય પૃથ્થકરણ દર્શાવાય છે. એટલે કે તમે બલ્કમાં ઉત્પાદન કરો છો, જથ્થાબંધમાં, અને તમારે કોઈ એક વસ્તુની પડતર શોધવી હોય તો તમે એને આસાનીથી શોધી શકશો, માલ કે સેવાને, બરાબર છે, પણ ચોકસાઈ તમે શોધી શકશો. પછી શ્રી બેગે એવું કહ્યું છે આપણને કે પડતર હિસાબી પદ્ધતિ એ પ્રમાણમાં વાજબી અને ચોકસાઈપૂર્વક દરેક એકમના ખર્ચનું પૃથ્થકરણ અને વર્ગીકરણ કરી કુલ પડતર તથા વિભાગવાર બંધારણ નક્કી કરવાની કાર્ય પદ્ધતિ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ પણ એક સરસ વ્યાખ્યા છે કે આપણે તમે જુઓ કે પ્રક્રિયા 1, પ્રક્રિયા 2, પ્રક્રિયા 3, આમ અલગ અલગ પ્રક્રિયાની અંદર પણ તમે એનું પૃથ્થકરણ કરી શકો છો. અથવા તો તમે કરી શકો છો કે ભાઈ કાચો માલ,
અર્ધ તૈયાર માલ અને તૈયાર માલ. આ રીતે પણ તમે વર્ગીકરણ કરીને તમે એ જે કહેવાય એનું કોસ્ટ કાઢી શકો છો. તો આ રીતે બધી એ વ્યાખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો. હવે એના લક્ષણો શું છે? તો પડતરના હિસાબોનું મુખ્ય કાર્યક્ષેત્ર માલ કે સેવાની પડતર નક્કી કરવાનું છે. સીધી વસ્તુ છે કે આપણે પડતરના હિસાબો લઈને બેઠા હોઈએ તો આપણો મુખ્ય તો શું હોય? એની પર યુનિટ કોસ્ટિંગ જે છે આપણે કાઢીએ છીએ. તમે પણ જો ઘરે પણ આપણે કોસ્ટ કાઢતા હોઈએ છીએ, ખર્ચ હિસાબો બનાવતા હોઈએ છીએ કે ભાઈ આપણો મહિનાનો હિસાબ કેટલો થાય છે. તમે જો ત્યાં તમે દરેકે આઈટમ વાઇઝ તમે ખર્ચ લખો છો. તો આઈટમ વાઇઝ ખર્ચ લખો તો એનો મતલબ શું થયો? કે તમે ત્યાં પડતરના હિસાબોનો ઉપયોગ કરી રહ્યા છો. બરાબર. પછી તેમાં ખર્ચનું વર્ગીકરણ એ રીતે કરવામાં આવે છે કે જેથી દરેક પ્રકારના ખર્ચ ખાતાવાર કે વિગતવાર માહિતી મળી શકે. અહીંયા તમે જુઓ કે કઈ રીતે કે તમે જુઓ ભાઈ કે તમે મહિનામાં શાકભાજી જે છે એને ખર્ચ કરો તો તમે શાકભાજી એનું ટાઇટલ આપશો. તો પહેલી તારીખે કેટલા શાકભાજી લાવ્યા, 20 તારીખે કેટલા લાવ્યા, 3 તારીખે, 4 તારીખે, 5 તારીખે, આમ તમે દરેકે અથવા તો તમે 12 માસનું કરો છો તો દરેક મહિના વાઇઝ તમે કરશો તો પણ ત્યાં તમારે માસ વાઇઝ શાકભાજી છે, દૂધ છે, કરિયાણું છે, આ રીતે તમે એનો ખર્ચનો વિભાગ કરી શકશો. કંપનીની અંદર કાચો માલ છે, બરાબર છે, પછી એને ખરીદ લગતા ખર્ચા છે, એટલે કાચા માલની પડતર કેટલી, તૈયાર માલની પડતર કેટલી અને તૈયાર માલની પડતર કેટલી, આમ તમે અલગ અલગ વાર પણ અથવા તો ઉત્પાદન, વેચાણ, આ રીતે પણ તમે એના જે કહેવાય કે તમે એના કોસ્ટ કાઢી શકો છો. ત્યારબાદ નક્કી થયેલ વર્ગીકરણને આધારે ખર્ચની નોંધ કરવામાં આવે છે અને ખાતા પ્રક્રિયાઓ તેમજ જુદા જુદા વસ્તુના જુદા જુદા એકમો વચ્ચે વહેંચણી કરવામાં આવે છે. એટલે સપોઝ કે તમે એવું કાચા માલ તરીકે તમે તમારી કંપની છે એ તમારી કંપની હેર ઓઇલ બનાવવા માગે છે, બરાબર છે. તો હેર ઓઇલ માટે કાચા માલ શું જોઈએ? આપણે નારિયેળ જોઈએ, કોકોનટ. તો કોકોનટ ઓઇલ બનાવવા માટે આપણે માગીએ છીએ તો સૌથી પહેલાં આપણો કાચો માલ શું છે? નારિયેળ છે. તો કાચા માલની પડતર કેટલી? ત્યારબાદ પછી એની અંદર આપણે અલગ અલગ પ્રક્રિયાઓ કરીએ છીએ. સપોઝ કે એને ક્રશ કરીએ છીએ, પછી એને આપણે શું કરીએ છીએ? એનાથી ઓઇલ અલગ કરીએ છીએ. એ ઓઇલ અલગ કર્યા બાદ એને આપણે ફિલ્ટર કરીએ છીએ. ફિલ્ટર કર્યા બાદ આપણે એની અંદર અમુક કેમિકલ ઉમેરીએ છીએ અને કેમિકલ ઉમેર્યા બાદ આપણે એને પેક કરીએ છીએ. પેકિંગ કર્યા બાદ એને પછી ગોડાઉનમાં આપણે સ્ટોર કરીએ છીએ. આમ અલગ અલગ પ્રક્રિયાઓ છે. તો આ પ્રક્રિયાઓને આપણે એ ભાગમાં વહેંચીને આપણે એની પડતર શોધવી પડશે. દરેક પ્રકારના ખર્ચની એ રીતે નોંધ કરવામાં આવે છે કે તેના આધારે પડતર રજૂ કરવાની પ્રયુક્તિઓ જેવી કે સીમાંત પડતર, પ્રમાણપત્ર વગેરેનો અસરકારક ઉપયોગ થઈ શકે છે. મેં કહ્યું રીતે વિદ્યાર્થી મિત્રો કે કોઈપણ વસ્તુની પડતર શોધવી હોય તેમાં મુખ્યત્વે ત્રણ ખર્ચા સમાયેલા હોય: ચલિત ખર્ચ, અચલિત ખર્ચ અને તૈયાર માલ. જનરલી આપણને ચલિત ખર્ચ અને ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચની આપણને માહિતી હોય છે. ચલિત ખર્ચ એટલે એવા ખર્ચ કે જે સીધા જ તમારા ઉત્પાદનને અસર કરે છે. ઉત્પાદન વધે તો એ ખર્ચ વધે ને ઉત્પાદન ઘટે તો એ ખર્ચ ઘટે છે. જ્યારે સ્થિર ખર્ચ એ એવા ખર્ચ છે કે ઉત્પાદન વધે કે ઘટે પણ એ પોતે સ્થિર રહે છે અને ઉત્પાદન સાથે કંઈ પણ લેવા દેવા હોતું નથી. અને છેલ્લું લક્ષણ કે તેનો એક ઉદ્દેશ સંચાલકોને નીતિ ઘડતર માટે માર્ગદર્શન મળે એ રીતે માહિતી યોગ્ય રીતે ગોઠવીને રજૂ કરવાનું છે. ક્યાં ક્યાં બગાડ થાય છે અને ક્યાં ક્યાં કરકસર કરી શકાય, વેચાણ કિંમત નક્કી કરવી વગેરે મહત્ત્વના નિર્ણય લેવામાં પડતરના હિસાબો સંચાલકોને ઉપયોગી નીવડે છે. તો સાચી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે આપણને જો પડતરનો ખ્યાલ આવે તો આપણને ખ્યાલ આવશે કે કયા એકમની અંદર આપણા જે કુલ પડતર છે એમાં એના કારણે વધારો થઈ રહ્યો છે. સપોઝ કે કાચા માલની પડતર વધુ આવે અને એના કારણે આપણે તૈયાર માલની પડતર વધુ થતી હોય તો કાચા માલની પડતરમાં આપણે કઈ રીતે ઘટાડો કરી શકીએ એના આપણે યોગ્ય રીતે પગલાં લઈ શકીએ છીએ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો એના હેતુની વાત કરીએ તો આપણે જે પડતર છે પદ્ધતિ એના મુખ્ય હેતુ છે, એનો ગોલ શું છે, શા માટે આપણે કરવું જોઈએ? તો પડતર નક્કી કરવી તેમજ વેચાણ કિંમત નક્કી કરવા માટે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પડતર અને વેચાણ કિંમત વચ્ચે બહુ મોટો તફાવત છે. કારણ કે પડતર અને વેચાણ કિંમત શું આવે છે? નફો આવે છે. તો નફો જે છે એને ધ્યાનમાં રાખીને તો વિદ્યાર્થી મિત્રો પડતર અને વેચાણ કિંમત વચ્ચે જે તફાવત છે એ શું છે? આપણો નફો છે. તો આપણે વેચાણ કિંમત કેટલી રાખવી એ પણ એક અગત્યનો પ્રશ્ન છે કે વેચાણ કિંમત હરીફોથી વધુ ના આવી જોઈએ અને હરીફોથી બહુ નીચી પણ ના આવી જોઈએ કે જેથી માર્કેટમાં આપણને નુકસાન જાય અથવા આપણો નફો ઘટે. તો પડતરના આધારે આપણે આપણી વેચાણ કિંમત પણ નક્કી કરી શકીએ છીએ. જેમ કે પડતરના 10% નફો લેવો, પડતરના 25% નફો લેવો, પડતરના 50% નફો લેવો, આમ અલગ અલગ આપણે પદ્ધતિથી આપણી વેચાણ કિંમત નક્કી કરી શકીએ છીએ. ત્યારબાદ પડતરના મૂળ તત્વો અનુસાર. તો પડતરના મૂળ તત્વો વિદ્યાર્થી મિત્રો એટલે કે પડતરના સ્વભાવ અનુસાર ઉત્પાદન, વહીવટ, વેચાણ કાર્ય અનુસાર કુલ પડતરનું વ્યવસ્થિત વર્ગીકરણ કરવાનો પડતર હિસાબી પદ્ધતિનો હેતુ છે.
પડતરનું આવું વર્ગીકરણ સીમાંત પડતર, પ્રમાણ પડતર, અંદાજપત્રીય પડતર, ઐતિહાસિક પડતર નક્કી કરવામાં ઉપયોગી નીવડે છે, જે બાબત નિશ્ચિત નિર્ણય લેવામાં પણ ઉપયોગી છે. એટલે એના જે મૂળ તત્વો છે કે ઉત્પાદન, વહીવટ અને વેચાણ, આ ત્રણના મૂળ તત્વો થયા. ઉત્પાદન કેવી રીતે કરવું, ઉત્પાદન કરવા માટેનો વહીવટ કેવી રીતે કરવો, ઉત્પાદન થઈ ગયા બાદ એનું વેચાણ કેવી રીતે કરવું, આ દરેક વસ્તુ જે છે એ વસ્તુનું આપણે જો વ્યવસ્થિત રીતે એનું વર્ગીકરણ કરીએ તો ચોક્કસ આપણી હિસાબ જે પડતરશાહી પદ્ધતિ છે એનો જે મુખ્ય હેતુ છે આપણે પાર કરી શકીએ છીએ. ત્યારબાદ પડતર અંગેની ચોકસાઈ સભર માહિતીઓ એવી રીતે રજૂ કરવામાં આવે કે જેના આધારે વર્તમાન વેચાણ ઓર્ડર ભવિષ્યમાં પૂરો પાડવામાં આવનાર તૈયાર માલની કુલ પડતર કેટલી હશે તે નક્કી કરી શકાય. તો ત્યારબાદ પડતર અંગેની ચોક્કસ સભર માહિતીઓ એવી રીતે રજૂ કરવામાં આવે કે જેના આધારે વર્તમાન વેચાણ ઓર્ડર ભવિષ્યમાં પૂરો પાડવા આવનાર તૈયાર માલની કુલ પડતર કેટલી છે તે નક્કી કરી શકાય. એટલે કે તમે જો વિદ્યાર્થી મિત્રો, આજે જે ઉત્પાદન આપણે કરીએ છીએ એ ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને કરીએ છીએ, બરાબર છે, અથવા તો ભવિષ્યમાં આટલી આપણી ડિમાન્ડ થશે એના આધારે આપણે અત્યારથી ઉત્પાદન કરીએ છીએ. જો આપણને પડતરનો ખ્યાલ આવી જાય તો આપણે એ રીતે ભવિષ્ય માટે પણ સસ્તા કિંમતે અને એ રીતે આપણે એનું ઉત્પાદન કરી શકીશું. ઉત્પાદન શરૂ થતાં પહેલાં વૈજ્ઞાનિક ધોરણે નક્કી કરવામાં આવેલ પ્રમાણિત પડતર સાથે ખરેખર થયેલ પડતરની તુલના કરી પડતરનું એક તુલનાત્મક પૃથ્થકરણ રજૂ કરવાનું પડતર હિસાબી પદ્ધતિનો હેતુ છે. યસ વિદ્યાર્થી મિત્રો, આપણે એને અંદાજપત્ર તરીકે પણ ઓળખી શકીએ છીએ કે આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય તો આપણે પહેલાં એની એક કાચું કામ કરીએ છીએ કે ભાઈ એનો કેટલો ખર્ચ થશે, અંદાજિત આપણે એને કહી શકીએ. અંદાજિત આપણે એક પડતરનું પત્રક બનાવીએ છીએ અને સપોઝ કે આપણે 100 એકમનું ઉત્પાદન કરીએ અને 200 એકમનું ઉત્પાદન કરીએ તો ખર્ચમાં શું ડિફરન્ટ આવે છે એનો પણ આપણે એક ખ્યાલ મેળવી શકીએ છીએ. ત્યારબાદ પડતર હિસાબી પદ્ધતિનો એક હેતુ ઉત્પાદનના જુદા જુદા તબક્કાએ ઉદ્ભવતા સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ, ઘટ, ભંગારની માહિતી મેળવવાનું અને તેના કારણો જાણવાનું છે, જેથી નિવારી શકાય તેવા બગાડ ઘટ દૂર કરી કુલ પડતરમાં ઘટાડો થઈ શકે. હા વિદ્યાર્થી મિત્રો, કે તમે જુઓ કે અમુક બગાડ એવા હોય કે જેને આપણે અટકાવી શકીએ છીએ. સામાન્ય બગાડ જે છે, બરાબર છે, પછી અસામાન્ય બગાડ. તો સામાન્ય બગાડ ઉપર આપણી પકડ હોય છે. સામાન્ય બગાડ જે છે એના પર આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, પરંતુ અસામાન્ય બગાડ જે કે કુદરતી કારણોસર જે બગાડ થાય છે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ હોતો નથી. કારણ કે બગાડ બે પ્રકારના હોય છે, એક કુદરતી અને એક માનવ આધારિત. જેમ કે મશીન ઉપર તમે કાચો માલ જે ઇનપુટ કરો છો અને જે ઓપરેટર છે એ મશીનને વ્યવસ્થિત રીતે ઓપરેટ ના કરે અથવા તો એને જોઈએ એટલું તાપમાન કે જે પણ રીતનું છે એ રીતનું ઓપરેટ ના કરે તો ઘણીવાર તમારું જે ઉત્પાદન છે એ બગડી શકે છે અને એના કારણે તમારું બગાડ જે છે એ વધી શકે છે. આ સામાન્ય બગાડ છે, એટલે કે માનવ આધારિત બગાડ છે. અસામાન્ય બગાડ એટલે કે કુદરતી આધારિત, એટલે કે તમે જુઓ કે અમુક વસ્તુ એવી હોય કે જેને ગરમીના કારણે એ બાષ્પીભવન થતી હોય છે. તો એ બાષ્પીભવન એ કુદરતી છે. તમે સપોઝ કે પાણીને પણ તમે ખુલ્લામાં મૂકશો તો એ બાષ્પીભવન થઈ જશે. પેટ્રોલ છે કે ડીઝલ છે એને પણ તમે મૂકશો તો એ રીતે. તો અમુક કેમિકલ એવા હોય છે કે જેને સૂર્ય સાથેની પ્રક્રિયા કરે તરત જ એ બાષ્પીભવન થવાની પ્રક્રિયા શરૂ કરી દે છે. તો એ કુદરતી છે, એટલે એના પર આપણે કોઈ પણ પ્રકારનો કંટ્રોલ કરી શકીએ એમ નથી. પરંતુ જે માનવ આધારિત જે છે તો એવા બગાડ ઉપર આપણે કંટ્રોલ કરીને આપણે ચોક્કસ આપણી પડતરને આપણે નીચે લાવી શકીએ છીએ. ત્યારબાદ વસ્તુ કે સેવાના ઉત્પાદનનો કોઈપણ તબક્કાઓ, કોઈપણ સમયે કોઈપણ ઉત્પાદન વિભાગ અંગે જે પણ પડતર વિષયક માહિતી સંચાલનને મેળવી હોય તે માહિતીઓ સંચાલનને પૂરી પાડવાનો પડતર સેવી પદ્ધતિનો હેતુ છે. સીધી વસ્તુ છે કે વિદ્યાર્થી મિત્રો, તમે પ્રક્રિયા 1, 2, 3, 4, 5 તમારું કાચો માલ કે તમારી જે વસ્તુ છે એ અલગ અલગ પ્રક્રિયાઓમાંથી પસાર થતી હોય અને સંચાલક તમને કે કોઈ પ્રક્રિયા 3માં આપણી પડતર કેટલી છે તો તમે એને સહેલાઈથી કહી શકશો. એટલે તમે તમારા જે ઉત્પાદન છે એને અલગ અલગ રીતે વેચેલું હશે તો ચોક્કસ તમે એ રીતે એનું કામ કરી શકો છો. મેડમ ફોન પર મારું લેક્ચર ચાલુ છે, બરાબર છે. ત્યારબાદ પડતર સેવી પદ્ધતિનો એક હેતુ પડતર ઘટાડવા અને અંકુશમાં રાખવા મદદરૂપ બનાવવાનો છે. આ માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. એટલે પડતર સેવી પદ્ધતિનો મુખ્ય હેતુ આ પણ છે કે આપણે પડતર સેવી પદ્ધતિ અંદર આપણા જે
અંકુશ રાખવામાં આપણને મદદ થાય છે. જેમ કે આપણને ખ્યાલ આવે કે પ્રક્રિયા 1 કે પ્રક્રિયા 2 ની અંદર વધુ પડતો બગાડ થઈ રહ્યો છે, તો તમે એના ઉપર અંકુશ લાવી શકો છો. અથવા તો કોઈ પ્રક્રિયાની અંદર પડતર તમારું બગાડ વધી રહ્યો છે, તો તમે ચોક્કસ એના ઉપર તમે અંકુશ લાવી શકશો. હવે બગાડ ઓછો કરો. કઈ રીતે અંકુશ લાવવો? તો એના અંદર છે કે બગાડ ઓછો કરવો, કરકસરવાળા મશીન અને મજૂરીનો ઉપયોગ કરવો, બરાબર છે. ત્યારબાદ ખર્ચાઓનું નિયંત્રણ, કાર્ય પદ્ધતિમાં સહકાર, આ વગેરેના આધારે આપણે આપણી પડતરનો નીચે લાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા એના હેતુઓની વાત. હવે આપણે જોઈએ કે પડતર સાહેબ પદ્ધતિનો વિકાસ તો ક્યારે વિકાસ થયો? તો 1610માંથી અત્યારે 2020-21 ચાલી રહ્યું છે. તો અત્યાર સુધીમાં આપણે ઘણી બધી ટેકનોલોજી જે છે એના આધારે આપણે પડતર નક્કી કરતા થઈ ગયા છીએ. પડતર એટલે કે પડતર નક્કી કરવા માટે જે એકાઉન્ટ રાખવામાં એને કોસ્ટ એકાઉન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને એ જે છે ICWA અથવા તો ICMA જે છે, તમે તેનું તમારી પાસે નોલેજ હોય અને ચોક્કસ તમે કોઈ પણ કંપનીની અંદર કોસ્ટ એકાઉન્ટ તરીકે નોકરી મેળવી શકો છો. જરૂર છે નહીં. ત્યારબાદ એક આ પોઈન્ટ છે કે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની તુલના. નાણાકીય હિસાબો એટલે કે આપણા ફાઇનાન્શિયલ એકાઉન્ટ સપોઝ કહે છે ને કે વેપાર ખાતું, નફાસણ ખાતું અને પાકું સરવૈયું. હવે એની તુલના પડતરના હિસાબો સાથે, બરાબર છે. તો આપણે એક રીતે કરી શકીએ. તો તમે જોઈ શકો છો કે વેપાર ખાતામાં આપણે શું કરીએ છીએ? ફક્ત ખરીદ અને વેચાણની આપણે એન્ટ્રી કરીએ છીએ. નફાસણ ખાતામાં શું કરીએ છીએ? તો નફા નુકસાન ખાતાની અંદર આપણે ખર્ચા અને મળેલી આવકોની વાત કરીએ છીએ. અને પાકા સરવૈયામાં આપણે શું કરીએ છીએ કે જે મિલકતો છે એ અને જે દેવા છે એની બાકીઓ આપણે આગળ લઈ જઈએ છીએ. જે બાકીઓ છે એની આપણે વાત કરીએ છીએ કે આપણે ધંધામાં મૂડી કેટલી છે, મિલકતો કેટલી છે એની વાત કરીએ. હવે પડતર સાથે એની તુલના કરીએ તો શું થાય? તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો કે વસ્તુવાર આવક કે ખર્ચની નોંધ, બરાબર છે. તો તમે જોઈ શકો છો કે આપણે જ્યારે નાણાકીય પત્રકો બનાવતા હોઈએ ત્યારે એની અંદર આપણે ટોટલ ખરીદી લખીએ છીએ કે ભાઈ ખરીદી. જ્યારે પડતરના પત્રકને તમે વિગતવાર વસ્તુ વાઇઝ તમે એનું પત્રક બનાવતા હોય છો. નફો ખોટ કારણો, તો તમે પડતરના પત્રકના આધારે અને જે આપણું નફાનું ખાતું છે એના તમે જો કરશો સરખામણી તો ચોક્કસ તમને ખ્યાલ આવશે. કારણ કે એવું બનશે કે કોઈ ખર્ચ જે છે, કારણ કે અમુક ખર્ચ એવા છે કે જે અમુક ખર્ચ એ ફક્ત ને ફક્ત નફાનું ખાતામાં નોંધાતા હોય છે, જ્યારે પડતરના પત્રકમાં નોંધવામાં આવતા નથી. અથવા તો પડતર શોધવા માટે જ્યારે આપણે કરીએ ત્યારે નોંધાતા નથી. ઘણીવાર અમુક ખર્ચ જે છે એ નાણાકીય પત્રકો પ્રમાણે વધુ હોય, જ્યારે પડતર પ્રમાણે ઓછા પણ હોય છે. તો એના કારણે પણ નફો કે ખોટ એ આપણને થઈ શકે છે. વેચાણ કિંમત નક્કી કરવા માટે, તો વેચાણ કિંમત નક્કી કરવા માટે પણ આપણને નાણાકીય હિસાબો પ્રમાણે કોઈ વસ્તુ વેચાણ કિંમત ઉપયોગી નથી, પરંતુ એ આપણને પડતરના આધારે જ એની જે કહેવાય હિસાબી પદ્ધતિ, આપણે પડતર હિસાબી પદ્ધતિ પ્રમાણે જ એની વેચાણ કિંમત નક્કી કરી શકીએ છીએ. કારણ કે નાણાકીય પત્રકોમાં ફક્ત વ્યવહાર મીન્સ કે ખર્ચા, આવકો, વ્યવહારોની જ નોંધ થતી હોય છે. એ ખરીદી કેટલી, વેચાણ કેટલું. પણ પડતરના જે નાણાકીય પત્રકો છે એના આધારે આપણે ક્યાંય પણ જે કહેવાય એની વેચાણ કિંમત નક્કી કરી શકતા નથી. વ્યવહારોની નોંધ, તો વિદ્યાર્થી મિત્રો કે વ્યવહારો નોંધ એટલે જે નાણાકીય પત્રકો છે એની અંદર આપણે દરેક વ્યવહારની બે નોંધ કરતા હોઈએ છીએ, બરાબર છે. પરંતુ જ્યારે પડતરનું પત્રક હોય છે તેની અંદર આપણે ફક્ત ને ફક્ત કાચા માલ, અર્ધતૈયાર માલ, તૈયાર માલને લગતી વિગતો છે અથવા તો એ ઉત્પાદન અંગે જે ખર્ચ અમુક થતા હોય છે એ રિલેટેડ આપણે પડતરના પત્રકમાં નોંધ કરતા હોય છે. તો હિસાબી સમયગાળો તો બંનેનો સરખો હોય છે વિદ્યાર્થી મિત્રો. નાણાકીય એકમ તેમજ અન્ય એકમો, તો નાણાકીય હિસાબોમાં બધા જ એક વ્યવહારોની ચર્ચા થાય છે, એટલે કે આપણે નાણાંમાં કરીએ છીએ. જ્યારે પડતરમાં ચાલણી ઉપયોગ અન્ય એકમો, કામદાર કલાકો, યંત્ર કલાકોનો પણ આપણે ઉપયોગ કરતા હોય છે. આમ જે છે એની આપણે સરખામણી કરી શકીએ છીએ. ફાયદા જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે એકવાર એનો વાંચન કરી લો. અહીંયા તમે સમજાવી કાઢું છું કે પડતર સાહેબના ફાયદા શું છે. તો એક, માલ સામાન અંકુશ માટે ઉપયોગી. તો આપણે વિદ્યાર્થી મિત્રો જો પડતર સાહેબ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ આપણા ધંધાની અંદર, તો આપણે વિવિધ પ્રકારના જે માલ સામાન છે એના પર અંકુશ રાખવાની કામગીરી સરળ બને છે. માલ સામાન પર યોગ્ય અંકુશ રાખવા માટે માલ સામાનની સપાટીઓ, આર્થિક વધી જથ્થો, ABC પદ્ધતિ વગેરેનો આપણે ઉપયોગ કરીને આપણે અંકુશ રાખી શકીએ છીએ. એકમ દીઠ પડતર નક્કી કરવા ઉપયોગી. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે એ રીતે કે તમે પ્રક્રિયા પડતર, પછી સીમાંત પડતર, સેવા પડતર, માલ પડતર વગેરે વગેરે તમે એનો ઉપયોગ કરીને એકમ દીઠ પડતર જે છે એ તમે આસાનીથી શોધી શકો છો.
વેચાણ કિંમત નક્કી કરવા ઉપયોગી. તો પડતર હિસાબો મુજબ નક્કી કરેલ પડતરને આધારે જ વસ્તુની વ્યાજબી વેચાણ કિંમત નક્કી કરી શકાય છે, તેમજ ટેન્ડરની કિંમત પણ નક્કી કરી શકાતી હોય છે. એટલે આપણને પડતરના હિસાબો રીતે પણ ઉપયોગી છે. બિન નફાકારક પ્રવૃત્તિ જાણવા માટે ધંધાની બિન નફાકારક પ્રવૃત્તિઓ અંગે માહિતી પૂરી પાડે છે, જેના આધારે તે દૂર કરવામાં કે તેમાં સુધારો કરી નફાકારક બનાવવાના પગલાં લઈ શકાય છે. ચોક્કસ પડતરના આધારે ખ્યાલ આવી જશે કે તમારે કયા પ્રક્રિયાની અંદર કે કયા એકમની અંદર તમારા બિન નફાકારક પ્રવૃત્તિ થઈ રહી છે, તો તમે એનો જાણીને તમે એને દૂર કરીને તમે એને નફાકારક બનાવી શકો છો. નફો કે ખોટના કારણો, તો મિત્રો તમે જાણતા હશો કે નફો કે ખોટ જે છે, કારણ કે કોઈ પણ એકમ હોય એ નફો કરવા માટે જ બનાવવામાં આવે છે, બરાબર છે. નાણાકીય હિસાબો દ્વારા રજૂ થયેલ નફા કે ખોટમાં થયેલ વધારા કે ઘટાડાના કારણો નક્કી કરી શકાય છે. બગાડની માહિતી, તમે અહીંયા દરેક પ્રક્રિયામાંથી માલ પસાર થતો હોવાના કારણે કયા પ્રક્રિયામાં કેટલો બગાડ થાય છે તમે એ જાણી શકો છો. સરખામણી માટે, તો પડતરના હિસાબો પરથી જે માહિતી મળે છે તે સરખામણી માટે ઉપયોગી છે. ચાલુ માસના આંકડા પાછલા વર્ષના તે જ માસના આંકડા સાથે તેમજ પ્રમાણ ખર્ચના આંકડા સાથે સરખાવી શકાય છે. નવીન સંશોધનની પ્રેરણા, ઉત્પાદનના કોઈપણ તબક્કે થતો બગાડ સ્પષ્ટ થતો હોય તો તે દૂર કરવા નવીન સંશોધનની પ્રેરણા મળે છે. મંદીમાં કિંમત ઘટાડા માટે, તો મંદીના સમયમાં કે અયોગ્ય હરીફાઈના સંજોગોમાં વેચાણ કિંમત કેટલી અંશે ઘટાડી શકાય, ઉત્પાદન ચાલુ રાખવું ફાયદાકારક છે કે કેમ વગેરેના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં પણ પડતર હિસાબી બહુ ઉપયોગી છે. નિર્ણય લેતા ગણતરી કરવાની ટેવ, પડતરના હિસાબોને કારણે કોઈપણ નિર્ણય લેતા પહેલાં ગણતરી કરવાની ટેવ પડે છે. સંચાલકો ભૂલો કરતા અટકે છે. એક કિસ્સામાં એક પેઢીને સરકારને મચ્છરદાની પૂરી પાડવા અંગે ભાવ મોકલ્યો. સરકાર તરફથી ઓર્ડર મળી ગયા પછી ખબર પડી કે ભાવ ગણવામાં આવ્યો તો તેમાં માલ સામાનનો ખર્ચ નોંધવાનો રહી ગયો હતો. પડતરના હિસાબો દ્વારા આવી ભૂલ થતી અટકે છે. 11 નંબર, નિર્ણય લેવામાં મદદ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરતા હોય અને પડતર હિસાબના સંચાલકો જે છે એ તમારા ઉત્પાદનના અલગ અલગ સ્ટેજ ઉપર તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો કે વસ્તુનું ઉત્પાદન કરવું કે બંધ કરવું અથવા ચાલુ રાખવું, જાતે બનાવવું કે ખરીદવું વગેરે તમે નિર્ણયો લઈ શકો છો. અને સંચાલકો માટે ઉપયોગી, તો સંચાલકો માટે પડતર હિસાબી પદ્ધતિમાં સીમાંત પડતર, પ્રમાણ પડતર, બરાબર છે, સમાવેશી પડતર, આંતરપેઢી તુલના જેવી પ્રયુક્તિઓ અપનાવવામાં આવે છે અને તેનો અમલ કરવામાં મહત્ત્વનો આપણે રોલ ભજવે છે. આવી પ્રયુક્તિઓની મદદ વડે સંચાલકોને અંદાજપત્રો ઘડવામાં, પડતર અંકુશ દાખવવામાં, આંતરપેઢી તુલના વડે એકમની કાર્યક્ષમતાનું અવલોકન કરવામાં, તેજી મંદીના સમયમાં ઉત્પાદન જથ્થા અંગે નિર્ણય લેવામાં, વેચાણ કિંમત નક્કી કરવામાં વગેરે બાબતોમાં આપણે નિર્ણયો લઈ શકીએ છીએ અને એ નિર્ણયો જે છે એ સંચાલકો માટે ખૂબ જ ઉપયોગી પૂરવા થતા હોય છે. મર્યાદાઓ છે, તો બિનજરૂરી. તો વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળના આધારે જો નિર્ણય લેવામાં આવે કે ભૂતકાળના આધારે જ ભૂતકાળના આકર્ષક જે અનુકરણ આપણે જો કરીએ તો ઘણીવાર એવું પણ બને કે ભૂતકાળની અંદર જે તે સમયે કાચો માલ છે એનું ઉત્પાદન વધુ હોય તો આપણને બહુ ઓછી કિંમતે માલ મળી ગયો હોય, પરંતુ આજના સમયમાં જોઈએ તો વર્તમાનમાં તો ઘણા એવું પણ બને કે આપણા હરીફો વધી ગયા હોય અથવા તો જે કાચો માલ પૂરો પાડનાર પેઢી છે એનું જે કોસ્ટ વધી ગઈ હોય તો આપણને એ જ જે ભૂતકાળનો જે આપણે કિંમતે માલ પૂરો પાડતો હતો એ આ સમયે પૂરો ના પણ પાડી શકે, બરાબર છે. તો ઘણીવાર એ બિનજરૂરી પણ આપણને ઉપયોગી થતું નથી. ખર્ચાળ, પડતર હિસાબી પદ્ધતિ રાખવા માટે આપણે સ્પેશિયલી અલગ અલગ પ્રકારના જે કહેવાય એ વ્યક્તિને રોકવાની પણ જરૂર પડતી હોય, જેના કારણે આપણો ખર્ચ પણ વધી જતો હોય છે. ગૂંચવાડા ભરેલી પદ્ધતિ, પડતરની પદ્ધતિ જે છે એ સમજવી બહુ જ અઘરી છે, કારણ કે એની અંદર તમારે દરેક પ્રક્રિયા પ્રમાણે અલગ અલગ ગણતરી કરવાની હોય છે કે આ ખર્ચ જે છે એક ખર્ચ ઉત્પાદન આટલું વધે તો ખર્ચમાં કેટલો વધારો થશે, સ્થિર ખર્ચ કેટલા રહેશે, અચલિત ખર્ચમાં કેટલો વધારો થશે, ચલિત ખર્ચમાં કેટલો વધારો થશે. આમ અલગ અલગ પ્રકારની ગણતરી કરવી એ ગૂંચવાડા ભરેલું બની શકે છે. ઇજારાયુક્ત ઉદ્યોગો માટે બિનજરૂરી, જ્યાં ઇજારો છે ત્યાં પડતર પદ્ધતિ છે તેનો કોઈ મતલબ નથી, કારણ કે ત્યાં તો મનસ્વી રીતે કિંમત લેવાની હોય છે, કારણ કે ત્યાં એક જ વ્યક્તિ વેચનાર હોય, બરાબર છે, તો ત્યાં પોતાની મોનોપોલી હોય છે અને મોનોપોલી હોય ત્યાં જે વેચાણ કિંમત છે એ વેચાણ કિંમત નક્કી કરવી બહુ જ સરળ છે કે મન ફાવે એમ પોતાની કિંમત લઈ શકે છે અને દરેક ગ્રાહક પાસેથી પણ અલગ અલગ કિંમતે લઈ શકતા હોય છે. ખોટા નિર્ણયોની પ્રતિકૂળ અસર, સીધી વસ્તુ છે કે કોઈ વાર જો જાણતા અજાણતા આપણાથી ખોટો નિર્ણય લેવાઈ જાય તો એના કારણે આપણા ઉત્પાદન ઉપર અને આપણા નફા ઉપર તેમજ આપણા ધંધામાં અને આપણી પ્રતિષ્ઠા ઉપર એક પ્રતિકૂળ અસર ઊભી થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે હતું એ હતું આપણા મર્યાદાઓ. હવે પડતર પદ્ધતિનું વર્ગીકરણ, તો આપણે પડતરના તત્વો મુજબ, કાર્યો મુજબ, વર્તણૂક મુજબ, સમય અનુલક્ષીની પેદાશ, સંચાલકો, આ બધા જે છે એ આપણે તમે કોસ્ટ ક્લાસિફિકેશન કરી શકો છો, બરાબર છે. તો તમે જુઓ કે પડતરના તત્વોમાં કોણ આવે, તો ડાયરેક્ટ કોસ્ટ, પડતર પ્રત્યક્ષ પડતર એટલે કે સીધા ખર્ચ આપણે કહીએ છીએ કે જે ડાયરેક્ટ તમારા ઉત્પાદન સાથે સંલગ્ન હોય છે.
પરોક્ષ પડતર કે જે ડાયરેક્ટ તમારા ઉત્પાદન સાથે સંલગ્ન નથી હોતા, પરંતુ આડકતરી તમારા ઉત્પાદન અસર કરે છે, જેમ કે કારખાના ભાડું, પરોક્ષ માલ સામાન, પરોક્ષ મજૂરી તથા અન્ય પરોક્ષ ખર્ચા મળીને પરોક્ષ પડતર બનતી હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જો કે પરોક્ષ ખર્ચામાં તો પરોક્ષ ખર્ચ જે માલ સામાન અંગેનો કોઈ એક એકમના લાભ માટે પણ સમગ્ર ઉત્પાદનને લાભ કરવા માટે કરવામાં આવતો હોય એવા ખર્ચને પરોક્ષ ખર્ચ કહેવામાં આવે છે. ખીલીઓ, સ્ક્રૂ, તેલ, ગ્રીસ તથા બગાડ વગેરે. પરોક્ષ મજૂરી તો એ પણ મજૂરી છે એકમના વ્યક્તિગત ઉત્પાદનમાં નહીં, પરંતુ સારે ઉત્પાદનમાં આખા એમાં કે મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, સુપરવાઇઝરનો પગાર, ટાઈમ કીપરની મજૂરી, એ બધું શેમાં આવે? પરોક્ષ. કારણ કે એ આડકતરી રીતે તમારા ધંધાને, ઉત્પાદનને અસર કરે છે. અન્ય પરોક્ષ ખર્ચા જેવા કે ભાડું, કરવેરો, વીમો, ઘસારો, મકાન મરામત, વીજળી વગેરે વગેરે. બરાબર છે, આ બધા ખર્ચા તમારા પરોક્ષ ખર્ચા છે. પછી કાર્યાલય તો કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ, વેચાણ, વિતરણ અને સંશોધન વિકાસ ખર્ચા. બરાબર છે, તો આ બધા ખર્ચા જે મિત્રો છે એ તમે યાદ રાખી શકો છો કે કારખાને લગતા ખર્ચા બધા છે. પછી ઓફિસ તો ઓફિસનો સ્ટાફનો પગાર, છપામણી, ટેસ્ટમરી, ઓડિટ ફી, કાનૂની ખર્ચા, ઓફિસ ભાડું, ઓફિસ વીજળી, ટેલિફોન, પોસ્ટેજ, ઓફિસ મિલકતનો ઘસારો, ઓફિસ મિલકતનું સમારકામ, વીમા પ્રીમિયમ, ઓફિસ મિલકતનો નિભાવ ખર્ચ, ઓફિસના પ્રોડક્શન ખર્ચા. તો આ બધા ઓફિસના ખર્ચા, અને આ બધા જે છે કયા ખર્ચા છે? કારખાને લગતા ખર્ચા છે. એ જ રીતે વેચાણ વિતરણ ખર્ચા, તો વેચાણને લગતા ખર્ચા જે છે એ વેચાણ વિતરણના અંદર થતું હોય છે. કેવી રીતે? કે સેલ્સમેનનું કમિશન, મુસાફરી, મળીને બધા ગ્રાહકોને આપેલ રોકડ વટાવ, કાલખાત વસૂલ કરવાનો કાનૂની ખર્ચ, વેચાણ ઓફિસનો ખર્ચ, ભાવપત્ર, કેટલોગ ખર્ચ, જાહેરાત ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ માલનું ભાડું, ડિલિવરી વાળનો ખર્ચ, પેકર, સ્ટોર કીપર, ડ્રાઈવર વગેરેનો પગાર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ જે ખર્ચ છે એનું થતું હોય છે. બરાબર છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ જે અગત્યનું છે જેને આપણે ચર્ચા કરીશું આ લેક્ચર્સની અંદર. પડતર હિસાબી પદ્ધતિઓ. તો પડતર હિસાબી પદ્ધતિ અંદર એકમ પડતર, ત્યારબાદ કોન્ટ્રાક્ટ પડતર, જોબ પડતર, બેચ પડતર, જોબ કે બેચ દીઠ પડતર, ત્યારબાદ પ્રક્રિયા પડતર, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે કહેવાય આ 4 પદ્ધતિ સમજી લઈએ. એકમ પડતર, તો એકમ એટલે યુનિટ કોસ્ટિંગ, એટલે કે તમે જુઓ કે આપણે બસમાં ટિકિટ લઈએ તો શું કહેવાય? એકમ પડતર કહેવાય. બરાબર છે. અથવા તમે હોસ્પિટલની અંદર પણ જે સેવા લો છો તો એને પણ શું કહેવાય? એકમ પડતર કહેવાશે. કઈ રીતે સમજાવું તમને કે એક એકમનું ઉત્પાદન કરતાં કેટલો ખર્ચ થાય છે. બરાબર છે. સપોઝ કે ઈંટો બનાવવાનો ખર્ચ, તો સપોઝ કે 1000 ઈંટ બનાવવાનો ખર્ચ 10,000 થયો, તો એક ઈંટ બનાવવાનો ખર્ચ કેટલો થયો? તો 10,000 ભાગ્યા 1,000 એટલે કે 10 રૂપિયા. તો એકમ દીઠ પડતર થશે. કાગળ ઉદ્યોગ છે, તો તમે અહીંયા જુઓ કે કયા કયા એકમોની અંદર એકમ પડતર આવે. તો તમે જોઈ લો કે આ પદ્ધતિનો ઉપયોગ કોલસાની ખાણમાં, ઈંટો બનાવવાના ધંધામાં, ડેરી ઉદ્યોગમાં, દારૂ ગાળવાના, સિમેન્ટ તેમજ કાગળ ઉદ્યોગમાં થાય છે. એકમ દીઠ પડતર બરાબર કુલ પડતર ભાગ્યા કુલ એકમો. તો વિદ્યાર્થી મિત્રો તમે આ યાદ રાખજો કે એકમ પડતર ક્યાં વપરાય છે? તો એકમ પડતર જે છે એ ઉપયોગ કોલસાની ખાણમાં, ઈંટો બનાવવાના ધંધામાં, ડેરી ઉદ્યોગમાં, દારૂ ગાળવાના, સિમેન્ટ તેમજ કાગળ ઉદ્યોગમાં પણ થાય છે. બરાબર છે. તમે વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો. હવે ત્યારબાદ જોબ કે બેચ પડતર. તો જોબ કે બેચ પડતર તમને જ્યારે કોઈ ઓર્ડર મળે એના આધારે ઉત્પાદન કરવું, અથવા તો કોઈ એક બેચ બનાવીને તમારે એનું ઉત્પાદન કરવું. સપોઝ કે તમે 1 લાખ ઉત્પાદન કરતો તમે શું કહે છે? એ બેચ હોય કે બેચ 1, બેચ 2, બેચ 3, બેચ 4, બેચ 5, બેચ 10 આ રીતે તમે એનું ઉત્પાદન કરતા હોય છે. તો એ ક્યાં ઉપયોગમાં થાય? તો છાપકામ ઉદ્યોગોમાં, ગેરેજ કે ફાઉન્ડ્રીમાં પણ થઈ શકે છે. બરાબર. અને દરેક જોબને એનો અલગ અલગ નંબર આપવામાં આવે છે કે જોબ 1, જોબ 2, જોબ 3. પછી તમે જુઓ કે જોબ કે બેચ પડતર. તો જોબ પડતર ક્યાં વપરાય? તો જોબ એટલે કે કોઈ વ્યક્તિગત ઓર્ડર અથવા તો 2-4 નાના ઓર્ડર માટે ઉત્પાદન કરી નક્કી કરેલ અમુક જથ્થો. આ પદ્ધતિ અનુસાર દરેક જોબને પડતરનું અલગ અલગ એકમ ગણવામાં આવે છે. જોબ ફક્ત એક જ વસ્તુ કે થોડી મોટી સંખ્યામાં વસ્તુ જથ્થો હોઈ શકે. જોબને અલગ નંબર આપવામાં આવે છે. તમે મિત્રો જોતા હશો કે કેક બનાવવી એ પણ કેવું છે? જોબ પડતર કહેવાય. કારણ કે તમે જુઓ દરેકનો અલગ અલગ કિંમત ને અલગ અલગ એનો નંબર હોય છે. એ જ રીતે હવે તો એ ક્યાં આવે? તો છાપકામમાં અને ગેરેજ કે ફાઉન્ડ્રીમાં. પછી બેચ પડતર. તો કેટલાક ઉદ્યોગોમાં ઉત્પાદન અમુક જથ્થામાં કે બેચમાં વહેંચી નાખવામાં આવે છે. દરેક બેચની પડતર નક્કી કરવામાં આવે છે. દાખલા દવા બનાવવાના ઉદ્યોગોમાં
બરાબર છે. અને અમુક પ્રકારની દવાઓ એક સાથે 10,000 ગોળીઓ બનાવવામાં આવે અહીં એ રીતે થતું હોય છે. પ્રિન્ટિંગ પ્રેસમાં પુસ્તકો તો 5,000 ટાઇટલ છાપવાનો આ બધું જે છે બરાબર છે, તો એનો આપણે ખર્ચ થતો હોય છે. તો એ આપણે શું આવશે? પછી કોન્ટ્રાક્ટ પડતર. તો કોન્ટ્રાક્ટ પડતર એટલે વિદ્યાર્થી મિત્રો કોન્ટ્રાક્ટ પડતરની અંદર કેવું છે કે તમને કોઈ સ્પેશિયલ કામ માટે કોન્ટ્રાક્ટ મળે અને તમારે એની પડતર શોધવાની હોય છે. આ કોન્ટ્રાક્ટ પડતર પણ તમારે સેમેસ્ટર 3ની અંદર સેમેસ્ટર 4ની અંદર તમારે ભણવાનું છે વિગતવાર આપણે જોઈશું. પછી પ્રક્રિયા પડતર. તો તમારી વસ્તુ જે અલગ અલગ પ્રક્રિયામાંથી પાસ થતી હોય અને એના આધારે તમારે એની દરેકની પડતર નક્કી કરવાની. સપોઝ કે તમારે કાપડ બનાવવું હોય તો કાપડ બનાવવા માટે તમારે સ્પિનિંગ, વીવિંગ અને ફિનિશિંગ આમ 3 અલગ અલગ પ્રકારની પ્રક્રિયામાંથી પાર કરીને તમારે એ કામ કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજનું લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચર્સની અંદર જોઈશું. થેન્ક યુ. જય હિન્દ. ઘરે રહો, સ્વસ્થ રહો, સલામત રહો.